રોજ નવા ખુલાસા અને ઘટસ્ફોટ થઈ રહ્યો છે, ત્યારે વધુ એક આરોપીની ધરપકડ કરવામાં આવી છે। ત્યારે જુઓ, ખ્યાત રાજશ્રી ખોલશે રાઝ। છેલ્લા એક મહિનાથી ખ્યાતિ હોસ્પિટલ કાંડે રાજ્યમાં ખળભળાટ મચાવ્યો છે અને હજુ તેના તમામ આરોપી પકડાયા નથી, પરંતુ એક મહિને હવે 8મી ધરપકડ થઈ છે અને ખ્યાતિ હોસ્પિટલની ભાગીદાર એવી રાજશ્રી કોઠારીની ધરપકડ કરવામાં આવી છે। ખ્યાતિકાંડ મામલે છેલ્લા એક મહિનાથી ફરાર હોસ્પિટલની પાર્ટનર એવી રાજશ્રી કોઠારીને અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે રાજસ્થાનથી ઝડપી પાડી છે। ફરિયાદ નોંધાયા બાદ રાજશ્રી કોઠારી ભૂગર્ભમાં હતી। અમદાવાદ ગ્રામ્ય કોર્ટમાં કરેલી આગોતરા જામીન અરજી પણ રદ થઈ હતી, ત્યારે અમદાવાદ ગ્રામ્ય કોર્ટે રાજશ્રીના આગોતરા જામીનની અરજી 5 ડિસેમ્બરે ફગાવી દીધી હતી। પોલીસની પ્રાથમિક તપાસમાં સામે આવ્યા મુજબ તે ધરપકડથી બચવા ખાનગી ટ્રાવેલ્સની બસોમાં પોતાનું લોકેશન બદલતી રહેતી હતી। રાજશ્રીબેન અને એમના પતિ કોટાથી ભીલવાડા તરફ જનાર છે। આ બાબતનું હ્યુમન સોર્સ દ્વારા અમારા પીએસઆઈ શ્રી મસાણી સાહેબને મેસેજ મળતા તેઓ એક્ટિવ થઈને તેઓને રાત્રે એમને પકડવામાં સફળતા મળેલ છે। એમના પતિ પ્રદીપ કોઠારીનો જો તપાસના અંતે કોઈ રોલ આવશે તો એમની પણ ધરપકડ કરવામાં આવશે। રાજશ્રી કોઠારી છેલ્લા ઘણા સમયથી પોતાના કોન્ટેક્ટ બંધ કરીને રાજસ્થાનની અલગ અલગ જગ્યાએ ફરતી હતી। પોલીસથી બચવા એ રાજસ્થાનના અલગ અલગ ઠેકાણાએ ટ્રાવેલ્સમાં ફરતી રહી। 13 નવેમ્બરની એ તારીખ જ્યારે ચિરાગ રાજપૂત અને રાહુલ જૈનના ફોન આવ્યા બાદ ભાગવાનું નક્કી થયું અને રાજશ્રી ગાંધીનગર થઈને રાજસ્થાન પહોંચી હતી। પતિ સાથે કારમાં બેસી રાજશ્રી ઉદયપુર જતી રહી હતી અને ઉદયપુરમાં 5 દિવસ રોકાયા બાદ તે ભીલવાડામાં 10 દિવસ રોકાઈ, જે બાદ કોટામાં 15 દિવસ સુધી રાજશ્રી રોકાઈ અને રાજસ્થાનમાં રાજશ્રી એક સંબંધીને ત્યાં રોકાઈ હતી। જો કે ટ્રાવેલ્સની બસમાં કોટા છોડીને ભાગવા જતી હતી તે જ સમયે ક્રાઇમ બ્રાન્ચની ટીમે તેને ઝડપી લીધી। તો આ લોકો અને એમના ચેરમેન કાર્તિક પટેલ દ્વારા અવારનવાર હોસ્પિટલ બાબતની મિટિંગો કરવામાં આવેલી હતી અને બહેન એ મિટિંગોમાં હાજર રહેતા હતા। જેઓનો આ હોસ્પિટલની અંદર 3.96% એટલે કે 4% જેટલો હિસ્સો છે। 2021માં કોવિડ પછી આ હોસ્પિટલમાં તેઓ એન્ટર થયા છે અને ડિરેક્ટર તરીકે એમની ફરજ બજાવતા હતા। રાજશ્રી કોઠારી ખ્યાતિ હોસ્પિટલમાં ડાયરેક્ટર તરીકે ફરજ બજાવતી હતી અને તે આ હોસ્પિટલના આખા કૌભાંડમાં કઈ રીતની સામેલ હતી એ અંગેની તપાસ હવે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ માટે મહત્વની થઈ પડશે। રાજશ્રી કોઠારી આટલા સમય સુધી કોને મળી હતી અને તેને મદદ કરવા માટે ઘણા બધા લોકોએ પ્રયાસ કર્યો હોય એવું પણ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચને જાણવા મળ્યું છે। રાહુલ જૈન દ્વારા હોસ્પિટલ ખોટ કરી રહી છે અને વધુને વધુ સરકારી નાણાં મળે, વધુને વધુ પેમેન્ટ મળે તો આ બાબતે ડિરેક્ટરોની મિટિંગો કરવામાં આવતી હતી અને આ બેનશ્રીનો જે 4% હિસ્સો છે તો તે અવારનવાર આ મેડિકલ ટીમ સાથે અને ચેરમેન સાથે અને એમના ડાયરેક્ટરો સાથે રહીને મિટિંગો કરતા હતા। હોસ્પિટલને કેવી રીતે ખોટમાંથી બચાવવી અને હોસ્પિટલને આ ખોટમાંથી બચાવીને હોસ્પિટલ કેવી રીતે વધુ નફો કરે એ દિશામાં આમનો પણ પ્રયાસ રહેતો હતો। એવું મેડિકલ બાબતમાં એમનો કોઈ નોલેજ ન હોઈ શકે, પરંતુ હોસ્પિટલની અંદર PMJY યોજના અંતર્ગત દર્દીઓ લાવવામાં આવતા હતા, કેમ્પો યોજવામાં આવતા હતા, એ બાબતનું એમને તમામ પ્રકારનું નોલેજ હતું। રાજ્યભરમાં ચકચાર જગાવનાર ખ્યાતિ કાંડ મામલે આ 8મી ધરપકડ છે। અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ આ પહેલા 7 આરોપીને ઝડપી ચૂકી છે, જ્યારે કાર્તિક પટેલ હજી પણ ફરાર છે, જે વિદેશમાં હોવાનું સામે આવ્યું છે। ફરિયાદ નોંધાયા બાદ પ્રથમ તમામ લોકોના ઓપરેશન કરનારા ડોક્ટર પ્રશાંત વજીરાણીની ધરપકડ કરવામાં આવી હતી। તેના રિમાન્ડ પૂર્ણ થતાં તેને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલાયો હતો। એ બાદ ક્રાઇમ બ્રાન્ચે એક બાદ એક એમ 8 આરોપીને દબોચી લીધા છે, જ્યારે કાર્તિક પટેલ હજી પણ ફરાર છે, જેનું છેલ્લું લોકેશન દુબઈમાં મળ્યું હતું। હવે તમને રાજશ્રીના ખ્યાતિ હોસ્પિટલમાં કનેક્શન અંગે પણ માહિતગાર કરીએ। ગ્રાફિક્સ થકી આપને દર્શાવીએ કે કેવી રીતે
રાજશ્રી આ આખા કાંડમાં સામેલ હતી. રાજશ્રી કોઠારી ખ્યાતિ હોસ્પિટલમાં ડાયરેક્ટર તરીકે તેનું નામ બોલાતું હતું અને તેના કારણે તેની પણ ધરપકડ કરવામાં આવી છે કે તેની શું આ કાંડમાં ભૂમિકા રહી છે. ખ્યાતિ હોસ્પિટલમાં 3.6% એટલે કે 3.6 થી 4% જેટલી ભાગીદારી ખ્યાતિ હોસ્પિટલમાં રાજશ્રી ઠાકોરની રહી છે. અગાઉ ખ્યાતિ હોસ્પિટલમાં રાજશ્રીના પતિની પણ ભાગીદારી હતી એટલે કે હવે રાજશ્રીના પતિ સુધી પણ તપાસનો રહેલો જઈ શકે છે. પ્રદીપ કોઠારીએ રાજીનામું આપ્યું ત્યારબાદ રાજશ્રીને ડિરેક્ટર બનાવાઈ હતી, પરંતુ તે દરમિયાન પણ કોઈ આ પ્રકારના કિસ્સાઓ બન્યા છે કે નહીં તેની પણ તપાસ થશે. રાજશ્રી કોઠારી છે કરોડો રૂપિયાની આસામી. જી હા, આ જ રીતે ભોળા દર્દીઓને છેતરીને કરોડો રૂપિયા રાજશ્રી કોઠારીએ પણ એકઠા કર્યા છે અને તે કરોડોની આસામી છે. ત્યારે ખ્યાતિકાંડના ઝડપાયેલા આરોપીઓની એક લિસ્ટ પણ તમને બતાવી દઈએ, જેમાં આરોપી નંબર 1 છે પ્રશાંત વજીરાણી, આરોપી નંબર 2 છે ચિરાગ હીરાસી બગીસી રાજપૂત અને આ તમામ એવા આરોપીઓ કે જેને પાસેથી મોટા સવાલો પણ ઊભા થઈ શકે છે. આરોપી નંબર 3 છે મિલિંદ કનુભાઈ અમૃતલાલ પટેલ, આરોપી નંબર 4 છે રાહુલ રાજેન્દ્ર કુમાર શાંતિલાલ જૈન. ત્યાર પછી આરોપી નંબર 5 છે પ્રતિક યોગેશભાઈ હીરાલાલ ભટ્ટ. ટોટલ 8 આરોપીઓને અત્યારે ઝડપવામાં આવ્યા છે. તેમાંથી આરોપી નંબર 6 છે પંકિલ હસમુખભાઈ મોહનભાઈ પટેલ, તે પણ એક આરોપી છે. ડોક્ટર સંજય પટોડિયા આરોપી નંબર 7, સાથે આરોપી નંબર 8 જે રાજશ્રી કોઠારી, જેની હાલમાં ધરપકડ કરવામાં આવી છે અને તેની પાસેથી પણ નવા ખુલાસા થઈ શકે છે. ત્યારે આ તમામની વચ્ચે હજી કેટલા રાઝ ખુલશે એ પણ જોવાનું રહ્યું, પરંતુ મોટો સવાલ એ છે કે કાર્તિક પટેલ ક્યારે ઝડપાશે, કારણ કે મુખ્ય આરોપી કાર્તિક પટેલ હજુ પણ પોલીસ પકડથી દૂર છે. એ ક્યાં છુપાયેલો છે તેને લઈને પણ અનેક તર્ક વિતર્કો થઈ રહ્યા છે. ત્યારે આ જે ચહેરો છે કે જે ખ્યાતિકાંડ પાછળ મુખ્ય ભૂમિકા ધરાવે છે, એની ધરપકડ ક્યારે થાય છે, એની પાસેથી શું સામે આવે છે એ પણ હવે જોવું રહ્યું.